નમસ્કાર. ચાલો આજે વિજ્ઞાનની એક એવી અજાયબી વિશે વાત કરીએ જે ધોરણ 10ના અભ્યાસક્રમનો એક ખૂબ જ રસપ્રદ ભાગ છે. આપણે એ સમજવાના છીએ કે જ્યારે કોઈ કરંટવાળા તારને ચુંબકની પાસે મૂકીએ તો એના પર એક અદૃશ્ય શક્તિ કેવી રીતે કામ કરે છે. ચાલો આ પાછળનું વિજ્ઞાન શું છે એ જાણીએ. કેવો લાગે આ સાંભળીને? કોઈ વસ્તુને અડ્યા વગર જ હલાવી દેવી? આ કોઈ જાદુ નથી હો, આ તો છે શુદ્ધ વિજ્ઞાન. તો આજના આ સેશનમાં આપણે બસ આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. તો સવાલ એ છે કે આ અદૃશ્ય શક્તિ, આ ફોર્સ આવે છે ક્યાંથી? એને સમજવા માટે આપણે બે સાવ સિમ્પલ કોન્સેપ્ટ સમજવા પડશે, જે આખી ઘટનાનો પાયો છે. સૌથી પહેલી અને સૌથી અગત્યની વાત, આપણે આગળ પણ શીખ્યા છીએ કે જ્યારે કોઈ પણ સાદા તારમાંથી કરંટ પસાર થાય ત્યારે એ તાર પોતે જ એક નાનકડા ટેમ્પરરી ચુંબકની જેમ વર્તવા લાગે છે. એની આજુબાજુ એક ચુંબકીય ક્ષેત્ર બની જાય છે. હવે વિચારો, એક આપણી પાસે પહેલેથી જ એક શક્તિશાળી ચુંબક છે અને બીજો આપણો આ કરંટ પસાર થવાથી બનેલો વાયર ચુંબક. જ્યારે આ બંનેના ચુંબકીય ક્ષેત્રો એકબીજાની નજીક આવે ત્યારે શું થાય? એમની વચ્ચે એક ક્રિયાપ્રતિક્રિયા થાય છે અને બસ આ જ ટક્કરને કારણે તાર પર એક બળ લાગે છે, એટલે કે ધક્કો અથવા ખેંચાણ. સિદ્ધાંત તો આપણે સમજી લીધો, પણ ચાલો ખાલી વાતો નહીં, આ ઘટનાને આપણી નજર સામે થતી જોઈએ. એક નાનકડો પ્રયોગ આખો કોન્સેપ્ટ એકદમ ક્લિયર કરી દેશે. ચાલો આ પ્રયોગને સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. આપણે એક એલ્યુમિનિયમના સળિયાને ચુંબકની વચ્ચે લટકાવ્યો અને તેમાંથી કરંટ પસાર કર્યો અને જુઓ, જેવો કરંટ ચાલુ થયો સળિયો તરત જ ખસ્યો. આ જ છે પેલું અદૃશ્ય બળ. પણ ખરી મજા તો હવે છે. જ્યારે આપણે કરંટની દિશા ઊંધી કરી તો સળિયાના ખસવાની દિશા પણ પલટાઈ ગઈ. આના પરથી શું સાબિત થાય છે? આ પ્રયોગથી એક વાત તો પાકી થઈ ગઈ કે આ બળ ગમે તે દિશામાં નથી લાગતું. એની દિશા ચોક્કસપણે બે વસ્તુઓ પર આધાર રાખે છે. એક, ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે અને બીજું, વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં જાય છે. પણ હવે સવાલ એ છે કે આ દિશા આપણે એડવાન્સમાં કઈ રીતે જાણી શકીએ? શું એની કોઈ ટ્રીક છે? હા, બિલકુલ છે. અને એ જાદુઈ નિયમનું નામ છે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ. આ નિયમ આપણને એકદમ સરળ રીતે બળ કઈ દિશામાં લાગશે એ શોધી કાઢવામાં મદદ કરે છે. ચાલો જોઈએ આ નિયમ કેવી રીતે કામ કરે છે. સૌથી પહેલાં ચાલો બધા મારી સાથે કરો. તમારો ડાબો હાથ લો. હવે તમારા અંગૂઠો, પહેલી આંગળી એટલે કે તર્જની અને વચ્ચેની આંગળી એટલે કે મધ્યમાં, આ ત્રણેયને એકબીજાથી 90 ડિગ્રીના ખૂણે એટલે કે કાટખૂણે રાખો. બરાબર આ સ્લાઇડમાં બતાવ્યું છે એ રીતે. હવે આનો અર્થ સમજીએ. જો તમારી પહેલી આંગળી એટલે કે તર્જની ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય અને વચની આંગળી કરંટની દિશામાં હોય તો તમારો અંગૂઠો જે દિશામાં ઇશારો કરે બસ એ જ દિશામાં તાર પર બળ લાગશે. છે ને એકદમ સિમ્પલ? આ બળની દિશા શોધવાનો એક સિક્રેટ કોડ જ સમજી લો. કદાચ એવું લાગે કે આ નિયમ તો ખાલી પરીક્ષામાં જ કામ આવશે, પણ ના, આ સિદ્ધાંત આપણી રોજિંદી જિંદગીમાં વપરાતી ઘણી બધી ટેકનોલોજીનો પાયો છે. ચાલો જોઈએ કે આ નિયમ ક્યાં ક્યાં છુપાયેલો છે. આપણા ઘરમાં ફરતો પંખો હોય, મિક્સર હોય કે પછી વોશિંગ મશીન, આ બધા જ એક વિદ્યુત મોટરથી ચાલે છે. અને આ બધી જ મોટર ફ્લેમિંગના આ જ નિયમ પર કામ કરે છે. આ નિયમ જ વિદ્યુત ઊર્જાને ગતિ ઊર્જામાં ફેરવે છે. એટલું જ નહીં, આપણે જે લાઉડસ્પીકરમાં ગીતો સાંભળીએ છીએ કે પછી માઇક્રોફોનમાં જે અવાજ રેકોર્ડ થાય છે, એની પાછળ પણ આ જ ચુંબકીય બળનો સિદ્ધાંત કામ કરે છે. અને સૌથી અગત્યનું, જે વીજળી આપણા ઘર સુધી પહોંચે છે એ મોટા મોટા વિદ્યુત જનરેટરમાં બને છે. અને એ જનરેટર પણ આ જ મૂળભૂત સિદ્ધાંત પર ચાલે છે. તો વિચારો, આ સિદ્ધાંત કેટલો મહત્વનો છે. આપણે ઘણું બધું શીખ્યા, પણ હવે એક છેલ્લો અને સૌથી અગત્યનો પોઈન્ટ. આ જે બળ લાગે છે એ સૌથી વધારે ક્યારે હોય છે? જવાબ છે 90 ડિગ્રી. હા, આ એક જાદુઈ નંબર છે. જ્યારે વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા એકબીજાને બરાબર કાટખૂણે હોય ત્યારે સૌથી વધુ એટલે કે મેક્સિમમ ફોર્સ પેદા થાય છે. તો યાદ રાખજો, સૌથી જોરદાર ધક્કો મેળવવા માટે તારને ચુંબકીય ક્ષેત્ર સાથે કાટખૂણે જ રાખવો પડે. વિદ્યુત મોટર જેવી ટેકનોલોજીની ડિઝાઇનમાં આ વાતનો ખાસ ખ્યાલ રાખવામાં આવે છે. તો આજે આપણે જોયું કે કેવી રીતે વીજળી અને ચુંબકત્વ ભેગા મળીને એક અદૃશ્ય શક્તિ બનાવે છે જે આપણી દુનિયાને ચલાવે છે.
અને એની મહત્તમ તાકાત માટે 90 ડિગ્રીનો ખૂણો સૌથી બેસ્ટ છે. આશા છે કે આ વિષય હવે તમારા માટે એકદમ સહેલો થઈ ગયો હશે. આવા જ બીજા વિષયોને સરળતાથી સમજવા માટે સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડેમીને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.